સુરત જિલ્લામાં તસ્કરોનો આતંક યથાવત, મંદિર અને બેંક બાદ હવે પોસ્ટ ઓફિસને નિશાન બનાવ્યું. બારડોલીના મઢી ગામ ખાતે આવેલી પોસ્ટ ઓફિસમાં કરી ચોરી. તિજોરીમાં ડ્રીલ મશીનથી કાણું પાડી તિજોરીમાંથી 45,000ની રોકડની કરી ચોરી. સુરત જિલ્લામાં તસ્કરો પોલીસને એક બાદ એક પડકાર ફેંકી રહ્યા છે અને એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. પહેલા ઓલપાડ તાલુકાના સિયાદલા ગામે આવેલા એક મંદિરને નિશાન બનાવ્યું, ત્યારબાદ કિમ 4 રસ્તા ખાતે આવેલી યુનિયન બેંકમાં ગ્રાહકોના લોકર તોડી 1 કરોડથી વધુની ચોરી અને હવે પોસ્ટ ઓફિસને નિશાન બનાવી છે. બારડોલી તાલુકાના મઢી ગામે આવેલ પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા હતા. પોસ્ટ ઓફિસના પાછળના ભાગે આવેલા દરવાજાને તોડી તસ્કરો પોસ્ટ ઓફિસમાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ સરકારી તિજોરીને ડ્રીલ મશીન વડે ડ્રીલ કરી તિજોરી ખોલી હતી અને અંદર મૂકેલા 45,000થી વધુની રકમ લઈ ફરાર થઈ ગયા હતા. કિમ 4 રસ્તા ખાતે થયેલી ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી. જિલ્લા પોલીસની 11 જેટલી ટીમો ચોરને પકડવા માટે કામે લાગી છે, ત્યારે પોસ્ટ ઓફિસમાં થયેલી વધુ એક ચોરીએ પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે. હાલ તો બારડોલી પોલીસે પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તરની ફરિયાદ લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 બારડોલી. ગઈ તારીખ 18/12/2024 સાંજના 18:00 થી 19/12/2024 સવારના 7:45 દરમિયાન કોઈ અજાણ્યા ઇસમો મઢી પોસ્ટ ઓફિસમાં આવેલ પોસ્ટ ઓફિસમાંથી રૂપિયા 45,328 રૂપિયા ચોરી કરી નાસી ગયેલ છે. જે બાબતે મઢીના સબ પોસ્ટ માસ્ટરે ગુનો રજીસ્ટર કરાવેલ છે, જેની તપાસ ચાલુ છે અને આરોપીને શોધખોળ કરવા માટે પ્રયત્નો ચાલુ છે.